નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું સ્વાગત છે મારા એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે એક સિરીઝ ચાલુ કરેલી છે અને એ સિરીઝ છે HSC એક્ઝામ પ્રિપેરેશન। તો આ સિરીઝની અંદર એવા પ્રશ્નો આપણે સમાવી લીધેલા છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો તમે HSCનું રિઝલ્ટ સારું મેળવવા માંગો છો તો તમે તમારા માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે શરૂઆતથી કરી અને અંત સુધી તમે જરૂર આ વિડીયો જોશો। તો અહીં સિરીઝનો પહેલો પ્રશ્ન છે, આજના સમયમાં વિદેશ વેપારમાં શું સાધન સૌથી વધારે ગતિશીલ છે? ઓપ્શન આપેલા છે મૂડી, બીજું છે શ્રમ, ત્રીજું ઓપ્શન છે નિયોજન શક્તિ અને ચોથું ઓપ્શન છે જમીન। આ પ્રશ્નોમાં ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે, એટલે તમારે વિચારીને જવાબ આપવાનો છે। તો આજના સમયની વાત કરીએ ને, તો આજના સમય માટે નિયોજન શક્તિ જે છે એ મહત્વનું સાધન છે, સૌથી વધુ ગતિશીલ સાધન કહેવાય છે। મોટાભાગના જે છે એ મૂડી જવાબ લખી દેતા હોય છે, પરંતુ અહીં વિચારવાની બાબત છે। પછીનો પ્રશ્ન છે, ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય છે? તો ઓપ્શન આપેલા છે ઇંગ્લેન્ડ અને રશિયા, બી છે જાપાન અને ચીન, સી છે મધ્ય એશિયાના દેશો અને ડી છે ઓસ્ટ્રેલિયા। તો અહીં સાચો જવાબ છે ઇંગ્લેન્ડ અને રશિયા। પછીનો પ્રશ્ન છે, વર્ષ દરમિયાન ભૌતિક અને અભૌતિક ચીજોની આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતા સરવૈયાને શું કહે છે? ઓપ્શન આપેલા છે વેપાર તુલા, બી છે લેણદેણ તુલા, સી છે ચાલુ ખાતા અને ડી છે મૂડી ખાતા। તો અહીં ભૌતિક અને અભૌતિક બંને બાબતો લખેલી છે, એટલે ભૌતિક અને અભૌતિક બાબતો એટલે લેણદેણ તુલા આવે। પછીનો પ્રશ્ન છે, 2014માં વિશ્વની કુલ નિકાસોમાં ભારતનો ક્રમ કયો છે? 15મો, 17મો, 19મો કે 29મો? તો અહીં સાચો જવાબ છે 19મો। પછીનો પ્રશ્ન છે, ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય કેવું થયેલું ગણાય છે? ઓપ્શન આપેલા છે એ વધુ, બી સ્થિર, સી ઘટ્યું, ડી અંશત વધારો। તો અહીં સાચો જવાબ આવશે ઘટ્યું। પછીનો પ્રશ્ન છે, વેપાર તુલા એટલે શું? એ છે ચાલુ ખાતાની થાપણો, મૂડી ખાતાની, અહીં ગુલ્લા લખેલું છે ને એની જગ્યાએ તુલા, ચાલુ ખાતાની તુલા, બરાબર, અને મૂડી ખાતાની તુલા, પછી વસ્તુ વેપારની તુલા અને સેવા વેપારની તુલા। અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા તુલા શબ્દ છે, તુલા। તો ચાલુ ખાતાની તુલા, મૂડી ખાતાની તુલા, વસ્તુ વેપારની તુલા કે સેવા વેપારની તુલા? તો અહીં સાચો જવાબ આવશે વસ્તુ વેપાર, બરાબર, વસ્તુ વેપારની તુલા આવશે। અહીંયા ગુલ્લા શબ્દ લખેલું છે, અહીંયા તુલા છે, યાદ રાખજો। પછીનો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે? ઓપ્શન આપેલા છે એ માંડવી, બી કંડલા, સી દ્વારકા અને ડી વેરાવળ। બિલકુલ ઇઝી સવાલ છે। તો અહીં સાચો જવાબ છે કંડલા। વિદ્યાર્થી મિત્રો, તમારા કેટલા જવાબ સાચા પડ્યા એ તમે જરૂર કોમેન્ટમાં લખશો, જેથી મને ખબર પડે કે ના તમને કેટલું આવડે છે। પછીનો પ્રશ્ન છે, ખાખરા બનાવવાનો ઉદ્યોગ એ નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? એ છે ગૃહ ઉદ્યોગ, બી છે ટચુકડા, અહીં શબ્દ છે ટચુકડા, ટચુકડા ઉદ્યોગ, સી છે નાના પાયાનો ઉદ્યોગ અને ડી છે મધ્યમ ઉદ્યોગ। ખાખરા બનાવવાનો ઉદ્યોગ, તો જવાબ આવશે ગૃહ ઉદ્યોગ। પછીનો પ્રશ્ન છે,
11 અને 12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? 10%, 24.3%, 27% કે 49%? તો અહીં સાચો જવાબ આવશે 24.3%. પછીનો પ્રશ્ન છે, અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? એ નાના પાયાનો ઉદ્યોગ, બી મોટા પાયાનો ઉદ્યોગ, સી ગૃહ ઉદ્યોગ કે મધ્યમ પાયાનો ઉદ્યોગ? તો અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? ગૃહ ઉદ્યોગ. અહીંયા સાચો જવાબ શું આવશે? ગૃહ ઉદ્યોગ. પછી મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? ઓપ્શન આપેલા છે 2 કરોડ, બી છે 5 કરોડ, સી છે 10 કરોડથી વધુ કે ડી છે 100 કરોડ? બિલકુલ ઇઝી સવાલ છે. તો મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડી મર્યાદા છે 10 કરોડથી વધુ. પછીનો પ્રશ્ન છે, જાહેર ક્ષેત્ર એટલે શું? ઓપ્શન આપેલા છે લોકો દ્વારા સંચાલિત ક્ષેત્ર, સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર, સહકારી સંસ્થાનું ક્ષેત્ર કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર? જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. ઓકે. પછીનો પ્રશ્ન છે, ટચુકડા ઉદ્યોગો માટે મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? એ છે 25 લાખ, બી છે 50 લાખ, સી છે 75 લાખ અને ડી છે 1 કરોડ? તો ટચુકડા ઉદ્યોગો માટે મૂડી મર્યાદા છે 25 લાખ. ઓપ્શન નંબર એ. પછીનો પ્રશ્ન છે, કયા વર્ષમાં આપવામાં આવેલી નિગમની વ્યાખ્યા ઉદાર હતી? નિગમની વ્યાખ્યા કયા વર્ષમાં મતલબ ઉદાર હતી? ઓપ્શન આપેલા છે એ 1991, બી છે 1981, સી છે 1971, ડી છે 1951? તો અહીં સાચું જવાબ છે 1951. પછીનો પ્રશ્ન છે, ભારતમાં રેલવેની સૌ પ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ આપેલા છે 1851, બી છે 1850, સી છે 1855, ડી છે 1853? તો બધાને આવડે છે 1853. પછીનો પ્રશ્ન આપેલો છે, ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? એ છે કેન્દ્ર સરકાર, બી છે નગરપાલિકા, સી છે મહાનગરપાલિકા, ડી છે રાજ્ય સરકાર? તો મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી કોની છે? તો રાજ્ય સરકારની છે. પછીનો પ્રશ્ન છે, વિશ્વ બેંકના અહેવાલ મુજબ ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા આરોગ્ય માટે ખર્ચે છે? ઓપ્શન એ આપેલા છે 2.4%, બી છે 4.4%, સી છે 6.4% અને ડી છે 8.4%? તો જવાબ છે 6.4%. ઓપ્શન સી. પછીનો પ્રશ્ન છે, ભારતમાં સૌ પ્રથમ ખનિજ તેલના ભંડારો કયા રાજ્યમાંથી પ્રાપ્ત થયા હતા? આપેલું છે ઓપ્શન એ બિહાર, બી છે ગુજરાત, સી છે આસામ અને ડી છે મહારાષ્ટ્ર? તો અહીં સાચો જવાબ છે અસમ. પછી વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? એ છે થર્મલ પાવર, બી છે હાઇડ્રો પાવર, સી છે સૂર્ય ઉર્જા, ડી છે પવન ચક્કી? તો જવાબ આવશે થર્મલ પાવર. ઓપ્શન એ. પછીનો પ્રશ્ન છે, ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? ઓપ્શન આપેલા છે એ 2, બી છે 5, સી છે 4 અને ડી છે 3? તો સાચો જવાબ છે 4 રીતે. બરાબર. પછીનો પ્રશ્ન છે, આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા છે?
એ છે 1990, બી છે 1991, સી છે 1999, ડી છે 2008. તો આર્થિક સુધારા જે છે 1991માં કરવામાં આવેલા છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1947, 1951, 1955, 1959. તો અહીં સાચો જવાબ છે 1959. પછી ખાદ્ય જંગલ મોડેલની રચના કોણે કરી છે? ઓપ્શન એ આપેલા છે ડૉક્ટર કુરિયન, બી છે ડૉક્ટર સ્વામિનાથન, સી છે ડૉક્ટર સુભાષ પાલેકર અને ડી છે ડૉક્ટર MS રંગરાજન. તો સાચો જવાબ છે ડૉક્ટર સુભાષ પાલેકર. પછીનો પ્રશ્ન છે, નાલીઓમાં મિલેટ્સના વાવેતર કરતી વખતે તેની સાથે શેનું વાવેતર કરવું જોઈએ? ઓપ્શન આપેલા છે એ ઘઉં, બી ચોખા. અહીંયા શું આપેલું છે? ચોખા. સી છે બાજરી અને ડી છે આંબા. સોરી, અહીં ચોખા નહીં પણ અહીંયા ચોળા છે. બરોબર છે, સાચું છે. અને જવાબ પણ શું આવશે? ચોળા જ આવશે. પછીનો પ્રશ્ન છે, નાલીઓમાં મિલેટ્સના વાવેતર કરતી વખતે તેની સાથે શેનું વાવેતર કરવું જોઈએ? ઓપ્શન આપેલા છે એ ઘઉં, બી ચોળા, સી બાજરી અને ડી આંબા. તો અહીં સાચો જવાબ છે ચોળા, ઓપ્શન બી. પછીનો પ્રશ્ન છે, બ્રહ્માસ્ત્ર બનાવવામાં કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે છે? તો ઓપ્શન આપેલા છે એ 20 લીટર, બી 50 લીટર, સી 30 લીટર, ડી 10 લીટર. તો સાચું જવાબ છે 10 લીટર. પછીનો પ્રશ્ન, આ ક્વિઝનો છેલ્લો પ્રશ્ન, ફળ, સિંગ કે દાણાના વિકાસ માટેના ટોનિક તરીકે કોણ ગણાય છે? ઓપ્શન એ આપેલા છે સપ્તધાન્યાંકુર અર્ક, બી છે શુંઠાસ્ત્ર અને સી છે બ્રહ્માસ્ત્ર અને ડી છે 10 પર્ણી અર્ક. તો અહીં સાચો જવાબ છે એ સપ્તધાન્યાંકુર અર્ક. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ક્વિઝ કેવી લાગી? અહીં આપણે જે MCQ સિરીઝની જે HSC એક્ઝામ માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની જે સિરીઝ MCQ માટે ચાલુ કરી હતી એ MCQ સિરીઝ અહીં પૂરી થાય છે. આપણે 5 એવા પાર્ટ પાડ્યા છે. આગળના જે સિરીઝના 1, 2, 3 અને 4 પાર્ટ જે છે, તમે મારા ચેનલ ઉપર મુલાકાત કરશો તો તમને ચેનલની અંદર આ 4 આગળની સિરીઝ જે છે એ જોવા મળશે. અહીં હું ડિસ્ક્રિપ્શનમાં, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ ચારેનો ઉલ્લેખ કરું છું. આ MCQ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને HSC એક્ઝામમાં ખૂબ જ કામ આવશે. એટલે તમારે એ ચોક્કસ જોવાના છે અને તમારી નોંધપોથીમાં ક્યાંક ને ક્યાંક નોંધવાના છે. તમને આ MCQ સિરીઝ કેવી લાગી તેના અભિપ્રાય આપશો. વિદ્યાર્થી મિત્રો, આગળના હવે આપણા વિષય અર્થશાસ્ત્રમાં બોર્ડમાં પ્રશ્ન નંબર 2 એક વાક્યવાળા પ્રશ્નો જે પૂછાય છે, તો હવે પછીની સિરીઝમાં આપણે એક વાક્યવાળા પ્રશ્નો જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એવા પ્રશ્નોની સિરીઝ આપણે ચાલુ કરશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એના વિશે ચોક્કસ અભિપ્રાય આપજો. તો આપ જેટલા પણ વિડીયો જોયો એ બદલ થેન્ક યુ.